એક રાજાએ, જે સૌથી મોટામાં મોટા અને મોંઘામાં મોંઘા કારીગર હતા, એને બોલાવ્યા. કહ્યું કે એવો મને મહેલ બનાવીને આપો, એવો મહેલ બનાવીને આપો કે એને જો હું જોઉં તો એવું લાગે કે જાણે કે આકાશ ઉતરી આવ્યું છે. એવી કોઈ વસ્તુ જે આ આખી પૃથ્વી પર ક્યારેય જોઈ ન હોય, એની જોવા માત્રથી જ જોવાવાળો બદલાઈ જાય એવો મને મહેલ બનાવીને આપો. તો કહ્યું, ઠીક છે. અને તે લાગી ગયા પોતાના કામ પર અને રાજા પાસેથી પૈસા લેવા લાગ્યા. પૈસા લેતા રહ્યા. 6 મહિના, 1 વર્ષ વીતી ગયું. રાજા ઉત્સુક થઈને બોલ્યો કે આટલા પૈસા લઈ લીધા, ખબર નહીં કેવો. ઉત્સુકતા પણ વધતી જાય છે. તો એક દિવસ રાજાએ કહ્યું, જુઓ, 10 દિવસ બીજા આપું છું, જે છે તેનું ઉદ્ઘાટન કરવાનું છે. બોલ્યા, ઠીક છે. રાજા અંદર ગયો. ત્યાં ચારે બાજુ બસ અરીસા લાગેલા હતા. એમણે શું કર્યું હતું આટલા દિવસો સુધી? તેઓએ દિવાલોને ઘસી ઘસીને અરીસા બનાવી દીધા હતા. બોલ્યા, આ જ એકમાત્ર વસ્તુ છે જે તમને એ રહેવા નહીં દે જે તમે બની રહ્યા છો, અરીસો. આપણને જીવનમાં અરીસા જોઈતા હોય છે, જે આપણને આપણો અસલી ચહેરો બતાવી દે.